વેલકમ ટુ રશ્મિ ચેનલ. આજના વિડીયોમાં આપણે જોઈએ કે ભૂખ્યા રહ્યા વગર ભરપેટ ખાઈને વજન કેવી રીતના ઉતારવાનું. તો ભૂખ્યા રહ્યા વગર ભરપેટ ખાઈને વજન ઉતારવા માટે તમારે દૈનિક પ્રવૃત્તિઓ, તમે જે દૈનિક ક્રિયાઓ બધી કરો છો, ખાવાની, ખોરાકની, પાણીની, કસરતની, એ દૈનિક પ્રવૃત્તિઓ તમારે થોડી ઘણી ચેન્જ કરવી પડે. તમારે ભૂખ્યા રહેવાની જરૂર નથી પડતી અને ખાઈને પણ તમે વજન ઉતારી શકો છો. તો ખોરાકમાં થોડો તમે ચેન્જીસ લાવવી જોઈએ. તો ખોરાકની અંદર કેવી રીતના ચેન્જ લાવવાનું? તો તમારા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો, ફાઈબરનું પ્રમાણ વધારો. પ્રોટીનનો ખોરાક વધારે ખાઓ, ફાઈબરનો ખોરાક વધારે ખાઓ અને પાણી વધારે પીવો. એના વિરુદ્ધમાં તમે કાર્બોહાઈડ્રેટ ઓછું ખાઓ, શુગર ઓછી ખાઓ અને મેદાનું પ્રમાણ ઓછું કરી દો. મેદો બિલકુલ ન ખાવો જોઈએ. તો પ્રોટીનની અંદર તમે શું ખાઈ શકો? તો પ્રોટીનની અંદર બધા જાતના કઠોળ બાફીને ખાવાના. પનીર છે, પનીર પણ તમે ખાઈ શકો. દહીં છે, દહીં તમે ખાઈ શકો. નોનવેજ ખાતા હોય તો ફિશ ખાઈ શકો, એગ્સ ખાઈ શકો. આવી રીતના તમે પ્રોટીનનું પ્રમાણ શરીરમાં વધારે ખોરાક ખાઓ તો તેના કારણે તમારું પેટ ભરેલું રહેશે અને તમને વારંવાર ભૂખ લાગશે નહીં અને તમે વારંવાર ખોરાક ખાશો નહીં. બીજું ફાઈબર. તો ફાઈબર ખાવાથી પણ તમને ખોરાક ખાવાનો સંતોષ રહે છે. તો ફાઈબરમાં બધા જાતના વેજીટેબલ અને શાકભાજી એ વધારે ખાવા જોઈએ. બીજું પાણી. તો પાણી તમારે વધારે પીવું જોઈએ. પાણી વધારે પીવાથી શરીરની અંદરમાં જે ફેટના સેલ આવે છે એ તૂટે છે, જેથી તમારી પાચન ક્રિયા વધે છે અને જે ખોરાક ખાવ તેનું ફેટમાં રૂપાંતર થતું નથી અને વજન ઉતરે છે. બીજું અનાજ. તો અનાજની અંદર ઘઉં બિલકુલ ન ખાઓ અને ચોખા બિલકુલ ન ખાઓ. એની અંદર ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ આવેલો છે. એના બદલે તમે રાગીની રોટલી છે, જવ જુવારની રોટલી છે, બાજરી છે, મકાઈ છે, એ બધું ખાઓ. એની અંદર તમે રાગી, જવ, જુવાર એનું પ્રમાણ તમે વધારે લો. રાગીની અંદર પણ હાઈ કેલ્શિયમ આવેલું છે, તેથી શરીરમાં પણ તમને કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર મળી જાય. આવી રીતના તમે ખોરાકમાં ચેન્જીસ લાવીને તમે ભૂખ્યા રહ્યા વગર ભરપેટ ખાઈને વજન ઉતારી શકો છો. થેન્ક યુ. મારો વિડીયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.